વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું દ્વિતીય સત્રાંત પરીક્ષા જે ચાલુ થવા જઈ રહી છે તેમાં ગણિત વિષયનું પહેલું પેપર છે. તો ગણિત વિષયનું પેપર નંબર 1નું સોલ્યુશન આજે આપણે જોવાના છીએ. આપણે આવા 3 પેપરો આપણી ચેનલ પર અપલોડ કરીશું. તેમાંથી તમારું 80% થી 90% મુખ્ય પેપરની અંદર પૂછાશે. ઓકે, તો ચાલો મિત્રો વિભાગ એ જોઈએ, જેમાં પહેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે. જેમાં પહેલું, જો વર્ગમૂળમાં a સ્ક્વેરની n ઘાત હોય એના બરાબર b થતો હોય તો b ની 2n ઘાત બરાબર શું થશે? તો થશે a ની 2n ઘાત. બીજું છે 4x નો વર્ગ માઇનસ 28x વત્તા 49 બરાબર ખાલી જગ્યામાં કોનો વર્ગ આવશે? તો એમાં આવશે 2x માઇનસ 7 નો વર્ગ. ત્રીજું, સમબાજુ ચતુષ્કોણ ABCD માં ખૂણો A બરાબર ખૂણો B માઇનસ 30 અંશ હોય તો ખૂણો C બરાબર કેટલો થાય? 105. ચોથું છે P કેન્દ્રિત વર્તુળમાં AB અને CD સમાન જીવાઓ છે. જો ખૂણો APB બરાબર 80 અંશ હોય તો ખૂણો PCD બરાબર કેટલો થાય? તો 50 થાય. ત્યાર પછી નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કાઉન્સમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં પહેલું છે જો a વત્તા 3 અને 7 અને બીજું છે 8 અને b માઇનસ 2 સમાન બિંદુઓ દર્શાવતા હોય તો બિંદુ AB એ ખાલી જગ્યા ચરણમાં હોય તો પ્રથમ ચરણમાં હોય. છઠ્ઠું છે જો ત્રિકોણ ABC સમરૂપ અથવા તો એકરૂપ ત્રિકોણ YZX હોય તો ત્રિકોણ XYZ માં AB ને સમાન હોય તેવી બાજુ YZ થશે. સાતમું છે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે છે. આઠમું, આપેલ ચતુષ્કોણમાં ખૂણો APB એ જીવા AB એ ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલો ખૂણો છે. ત્યાર પછી ખરા ખોટા વિધાનો છે. જેમાં નવમું, બે છેદતી ભિન્ન રેખાઓ એક જ રેખાને સમાંતર હોઈ શકે તો સાચું. 10મું છે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે તો સાચું. 11મું, જો ખૂણો A બરાબર 90 અંશ, ખૂણો B બરાબર 70 અંશ, ખૂણો C બરાબર 95 અંશ અને ખૂણો D બરાબર 105 હોય તો તેઓ સક્રિય ચતુષ્કોણ ABCD મળશે તો ખોટી વાત છે. નીચે આપેલા પ્રશ્નોને એક વાક્ય કે શબ્દમાં જવાબ આપવાનો છે. 12મું છે બિંદુ 0 અને -18 કયા કિરણ પર આવેલા હોય તો OY ડેશ કિરણ પર. ત્યાર પછી છે બિંદુને કેટલા પરિમાણ હોય છે તો 0. નીચે આપેલા જોડકા જોડવાના છે. જેમાં 14મું છે એમની અંદર આવશે ત્રિકોણ PQR અને XYZ માં ખૂણો P બરાબર ખૂણો Z, ખૂણો Q બરાબર ખૂણો Y અને ખૂણો Q બરાબર PQ બરાબર YZ હોય તો ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ કયો થશે? ZYX થશે, એટલે કે B જવાબ આવશે. 15મું, એમની અંદર જવાબ આવશે C. ત્યાર પછી મિત્રો વિભાગ B છે તો એ તમે જરા પેપર જોઈ લો. બધાનું સોલ્યુશન નીચે આપેલું જ છે, બધા દાખલા ગણેલા જ છે. જે લોકો પાસે પેપર નથી એ લોકો જરા પેપર જોઈ લેજો. વિડીયો લેક્ચર અહીંયા પોઝ કરીને તમે જોઈ લેજો. हाँ, હવે અહીંથી સોલ્યુશન જુઓ. વિભાગ બી નું ચાલુ થાય છે. एक्चुअली आले ने जो सब्जेक्ट्स बोरिंग है, स्टूडेंट्स को नहीं अच्छे लगते, उन्होंने ऑनलाइन उसको बहुत एक्साइटेड बनाया था, स्पेशली सोशल साइंस. जैसे बच्चे भागते हैं इफ दे वांट टू गो फॉर द साइंस स्ट्रीम. सो वो टीचर ने बहुत अच्छे से पढ़ाया था. शी ऑलवेज लुक फॉरवर्ड की. તો ચાલો જોઈએ વિભાગ બી. નીચે આપેલા 9 દાખલા ગણવાના છે. જેમાં 16મો છે સાદુરૂપ આપો. કાઉન્સમાં 3 વત્તા 5 વર્ગમૂળમાં 5 અને 4 માઇનસ વર્ગમૂળમાં 11. તો 3 છે, 3 કાઉન્સમાં 4 માઇનસ 11 માઇનસ વર્ગમૂળમાં 5, 4 માઇનસ 11. તો 12 વત્તા વર્ગમૂળમાં 11 માઇનસ 4 વર્ગમૂળમાં 5 માઇનસ 5 ગુણ્યા 5 વર્ગમૂળમાં ગુણ્યા 5. ત્યાર પછી 17મો છે x વત્તા 2 એ x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 5x વત્તા 6નો અવયવ છે કે નહીં તે ચકાસો. તો x વત્તા 2નું શૂન્ય માઇનસ 2 છે. ધારો કે p ઓફ x બરાબર x નો ઘન વત્તા 5x વત્તા 6 અને 5 ઓફ x વત્તા 2 p ઓફ માઇનસ 2 બરાબર માઇનસ 2નો ઘન વત્તા 3 માઇનસ 2નો વર્ગ વત્તા 5 માઇનસ 2 વત્તા 6 તો -8 વત્તા 12 માઇનસ 10 વત્તા 6 બરાબર 0. તેથી અવયવ પ્રમેય પરથી x પ્લસ 2 એ x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 5x વત્તા 6નો અવયવ છે.
વળી 5 કૌંસમાં -2 વત્તા 2 બરાબર 0, તેથી x વત્તા 2 એ અવયવ છે. 18મું છે બિંદુઓ 4 0 અને વર્ગમૂળમાં 2 4 વર્ગમૂળમાં 2 એ સમીકરણ x - 2y બરાબર 4ના ઉકેલ છે કે નહીં તે ચકાસવાનું છે. તો તે પણ આપણે અહીં સરસ રીતે ચકાસેલું છે. દરેકે દરેક દાખલો આવી રીતે વ્યવસ્થિત ગણેલો છે. તો મિત્રો હવે અહીંથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ છીએ જે તમારે જોતું જવાનું છે.